અમે આ વિસ્તારમાં જ નજીકમાં ચા પાણી પીવા નીકળતા હોય એટલે અમે અહીંયા ચક્કર મારતા હતા ત્યારે શરૂઆતમાં પ્રાથમિક તબક્કે જોયું તો નીચેની એક દુકાનમાં સામાન્ય એવી આગ દેખાતી હતી, જે ઓલાવવા માટે અહીંના સ્થાનિક લોકો દુકાનવાળા પણ પ્રયત્ન કરતા હતા. મહદઅંશે ઓલવાઈ જાય એવું જ દેખાતું હતું, તેમ છતાં પણ ફાયરને ફોન કરેલો હતો. ફાયરની ગાડી લગભગ મને પાક્કું યાદ છે ત્યાં સુધી મેં ફાયરમાં ફોલોઅપ લીધું ને ત્યારે બાયપાસની કમાન સુધી પહોંચી ગઈ હતી. એ ત્યાંથી અહીંયા પહોંચે ત્યાં સુધીમાં આગે અચાનક જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. જિલ્લા વહીવટીતંત્રમાં કલેક્ટર સાહેબને મેં જાણ કરી હતી, એમને તરત જ જિલ્લાની આજુબાજુની ફેક્ટરીઓમાંથી બધેથી ફાયરના તંત્ર મોકલા. મીનવાઇલ નગરપાલિકાની 2 ગાડી આવી ગઈ હતી, એનાથી બહારના ભાગની જે આગ લાગેલી હતી ઓલમોસ્ટ મહદઅંશે કાબૂમાં આવી ગઈ હતી. પ્રાથમિક તબક્કાની બહારથી જોતા તો બહારના ભાગેથી નીચેની દુકાનોમાં આગ દેખાય છે, ઉપરના ભાગે તો હવે દીપમાં તપાસ કરશે ત્યારે અંદાજો આવશે. કેટલી હતી સાહેબ આમાંથી? અંદાજે 40 જેટલી દુકાનો જણાય છે. G+3 માળનું કોમ્પ્લેક્સ હતું હોય. આ મુરલીધર કોમ્પ્લેક્સ છે, એમાં જે છે આગનું બનાવ ઘટનાની જાણ મળતા અમારી ફાયર ટીમ છે ઘટના સ્થળે પહોંચી અને જે છે આગ છે સ્પ્રેડ થઈ ગઈ ચૂકી હતી. તો પછી એને અમારા 2 ફાયર ફાઇટરોથી તરત કંટ્રોલમાં લીધી હતી. આજુબાજુની ઇન્ડસ્ટ્રીઝના ફાયરને પણ તાત્કાલિક જાણ કરી તો એ પણ સમયસર આવી અને ફાયરને એક્સટિંગ્યુશ કરેલ છે. ટોટલ કોમ્પ્લેક્સમાં 40 જેટલી દુકાનો છે એ ફાયરથી પ્રભાવિત થયેલી હતી અને એને અમારી ટીમે જે છે એક્સટિંગ્યુશ કરેલી છે. અત્યારે ફાયર છે સંપૂર્ણપણે એક્સટિંગ્યુશ થઈ ચૂકી છે. અમારી 2 ટીમ જે છે ઘટના સ્થળે હતી અને બાજુમાંથી રેયોન ઇન્ડસ્ટ્રીઝ, GHCL અને બાકીની આજુબાજુની ઇન્ડસ્ટ્રીઝની ટીમોને ત્વરિત બોલાવી લેતા આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળેલ છે.